જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે અંતરનો પ્રકાશ. એક વખત ભગવાન બુદ્ધ મૃત્યુશૈયા પર સૂતા હતા અને તેને ફરતા ફરતા બધા જ શિષ્યો શાંતિથી ઊભા હતા. એ સમયે ખૂબ મોટો રડવાનો અવાજ આવ્યો. ભગવાન બુદ્ધ આંખ ખોલી અને કહ્યું, આનંદ, જો તો કોણ આવ્યું છે અને આટલું બધું કોણ રડે છે? આનંદ બહાર જઈને જોયું તો ભંતે ભદ્રક હતો. આવીને કહ્યું કે ભગવાન, એ ભદ્રક આવ્યો છે અને રડી રહ્યો છે. ભગવાન બુદ્ધે કહ્યું કે એને અહીં લઈ આવ. ત્યારે આનંદ તેમને ભગવાન બુદ્ધની બાજુમાં લઈ આવે છે. ભગવાન બુદ્ધ હસતા સાથે કહે છે, એલા ભંતે ભદ્રક, તું આટલું બધું રડે છો શા માટે? એટલો બધો દુઃખી કેમ થઈ ગયો? ત્યારે ભદ્રક કહે છે, અરે ભગવાન, હવે આપ તો જવા તૈયાર થયા છો. આટલા બધા અમે શિષ્યો, જો તમે જતા રહેશો તો મારા સૌના મનમાં, સૌના જીવનમાં અંધકાર આવી જશે. અમારા જીવનનો આ પ્રકાશ ચાલ્યો જશે. અમને પ્રકાશ કોણ કરી બતાવશે? આ રસ્તા રૂપી તમે સુંદર પ્રકાશિત કર્યો છે એ અંધકારમય બની જશે. એટલે મને ખૂબ દુઃખ થાય છે. ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે આ પ્રકાશ તને જે બહારનો દેખાય છે ને, એ તારી ભૂલ થાય છે. હંમેશા પ્રકાશ છે ને એ બહાર નથી હોતો. પ્રકાશ છે ને એ તારી ભીતરની અંદર છે. એ મારો ઊભો કરેલો પ્રકાશ નથી, તે જાતે ઊભો કરેલો પ્રકાશ છે. અને એને કારણે તું શિષ્ય બન્યો છો. તો તું બહારનો પ્રકાશ શોધવા ન જતો. જે અજ્ઞાની માણસ છે ને એ બહારનો પ્રકાશ શોધે કે મને અહીં મળશે, તહીં મળશે, અને અલગ અલગ જગ્યાએ એ પ્રકાશની શોધમાં ભટક્યા કરે છે. પરંતુ અંદર ક્યારેય નથી જોતો. જો પોતાના અંતરની અંદર જઈને જુએ, ડોકિયું કરે, તો એનો પ્રકાશ એને દેખાશે. અને એવો ઝળહળતો પ્રકાશ દેખાશે કે એવો બહાર પ્રકાશ એને ક્યારેય નહીં જોયો હોય. આથી હે ભદ્રક, તું તારા શરીરની અંદર, અંતરાત્માની અંદર જો, અને એ તારો સાચો પ્રકાશ છે. તું તારો દીવડો થા અને તારો પ્રકાશ તું રેલાય. હંમેશા તારા જીવનની અંદર પ્રગતિ થશે. ભગવાન બુદ્ધની વાત સાંભળી ભદ્રક શાંત થયો, આંસુ લૂસ્યા અને ભગવાનના ચરણોમાં વંદન કર્યા. તમામ શિષ્યો ભગવાન બુદ્ધને એકી ટસે જોતા રહ્યા કે મૃત્યુશૈયાની અંદર ઓઢેલા ભગવાને અને સુંદર વાત કરી અને શિષ્યોને અંતરાત્માનો પ્રકાશ ફેલાવવાની વાત કરી. અને ત્યાર પછી એમના શિષ્યોએ સુંદર કાર્ય કર્યું. હંમેશા પોતાનો પ્રકાશ પોતે બન્યા અને બીજાને પણ અંતરાત્માનો પ્રકાશ બતાવ્યો અને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો.